સસીદાનંદ સ્વરૂપ નિષ્કલંક બુદ્ધા અવતાર મહામતી શ્રી પ્રાણનાથ સ્વામી, અહીંયા પધારેલા તમામ સુંદર સાધના શરણોમાં મેં કોટી કોટી દંડવત પ્રણામ કરું છું. મહામતી શ્રી પ્રાણનાથ સ્વામી કહે છે વિતક ગ્રંથની અંદર કે પ્રિયતમ મેરે પ્રાણ કે आत्म के आधार सर्वमुख देन योग्य हो लीला नित्य विहार के विरोध सारा विश्व का भागत इन वितक सबको पहचान वो ही पहुँचावे कदमों हक कैसे के धाम के धनी अक्षरातीत श्री रायश्यामाजी અને પૂર્ણ બ્રહ્મ સસીદાનંદ વિજયાભિનંદન બુદ્ધ નિષ્કલંક અવતાર કે आखिरो जमा इमाम मेहंदी से प्राणनाथ जी अपने पंच भौतिक स्तन अने अंतर ध्यान होने के प्रशांत अक्षरातीत श्री श्री साहिब जी अपनी 500 शक्तियों के साथ श्री लालदास जी के तन में विराजमान हुए. હવે આ વિતક છે લાલદાસજીનું, એટલે લાલદાસજીની અંદર 500 શક્તિ विराजमान થઈ છે कैसे तन में विराजमान हुआ तो उनके महामती के शोभा देकर अपने तीनों स्वरूप को कहने लालदास जी ने महामती ની શોભા આપી कैसे અને બંસરી એટલે કે રસૂલ મોહમ્મદ સાહેબ અને મલકી એટલે કે સદગુરુ ધનીસિંહ દેવચંદ્રજી અને હકી સુરત એટલે કે શ્રી प्राणनाथ जी અને प्राणनाथ जी की वितक आ त्रणों स्वरूप की वितक लखाणी से कैसे के साथ मळीने सांभळो जागी करो विचार जेणे अंजवारो आ कर्यु परखो पुरुषे पार कैसे के निज नाम श्री कृष्ण जी अनादि अक्षरातीत स्वतो अब जाहिर भई सब विधवतन सहित के શરૂઆતથી જ આ ત્રણેય સ્વરૂપોની વિતક લખેલી છે કે આ વિતક જે લખેલી છે એ શરૂઆતથી જ લખેલી છે. સર્વ ધર્મ ગ્રંથોનો પ્રમાણ સહિત છે, તમામ ધર્મ ગ્રંથોની કે એ પ્રમાણ સહિત છે કે 18 પુરાણ, 6 શાસ્ત્ર, 4 વેદ એ બધાનું પ્રમાણ છે અને આ વિતક લખાણું છે કે પારબ્રહ્મ અક્ષરાતીત ઉત્તમ પુરુષ સસીદાનંદ ઓળખાણ અથાંત તેમના સ્વરૂપ ધામ તથા લીલા વિશે આજ દિન સુધી કે સંસારમાં કોઈ પણ ઋષિ હોય, મુનિ હોય, ભક્ત હોય, દેવી દેવતા હોય કે તીર્થકર અવતાર જ નહીં કે ત્રિદેવતા બ્રહ્મા વિષ્ણુ મહેશ કે આદિ નારાયણ સુધીના એક પણ ઠોસ શબ્દ ઉચ્ચારી શક્યા નથી કે આ વાણી પ્રત્યે આ કોઈ વ્યક્તિ કે એક શબ્દ પણ ઉચ્ચારણ કરેગા નથી કે બ્રહ્મ મુનિ સિવાય આનું કોઈ વર્ણન કરી શકે નહીં કહેશે કે પાર બ્રહ્મનું અવતરણ 28મા કલયુગમાં થવાની વાતો કે વિશ્વના વિવિધ ધર્મ ગ્રંથોમાં વિવિધ રૂપે પાર બ્રહ્મના હુકમ થકી લખાયેલી છે કે જે પાર બ્રહ્મનું અવતરણ થવાનું હતું જે 28મા કલયુગની અંદર કે તમામ ગ્રંથોની અંદર લખેલું છે અને કે એ પાર બ્રહ્મ પરમાત્મા શ્રી અક્ષરાતીતથી લખેલું છે કે એવો કલકી કે બુદ્ધ નિષ્કલંક અવતાર આખરું નૂર જમાલ મહેંદી સાહેબ કે ઈસુ ખ્રિસ્તી પુણ્યના રૂપમાં પ્રગટ થઈ અને સંસારના તમામ ધર્મ ગ્રંથોના જ્ઞાનનો સંગ્રહ કરી અને પોતાના દિવ્ય સ્વરૂપ ધામ તથા ધામ લીલાનો બેશક પરિચય કરાવ્યો કે તમામ ધર્મ ગ્રંથોનો જે પરિચય હતો એ મહામતી શ્રી પ્રાણનાથ સ્વામી લાલદાસજી આમ કે બધા ધર્મ ગ્રંથોનો પહેચાન કરાવ્યો અને હુકમે વેદ કતેબ કે લખે લાખો નિશાન કે હુકમી અને વેદોની અંદર અને કતેબોની અંદર લાખો નિશાન આપી દીધા છે કે તેઓ ધર્મના વાસ્તવિક સ્વરૂપને સમજી અને ધર્મ સમાજના વ્યાપ્ત આંતરિક વિરોધનું નિરૂપણ કરશે કે ધર્મની અંદર જે વિરોધ કરવાવાળા છે એમનું પણ નિરૂપણ કરશે કે વેશ ભાષા સંસ્કૃત પ્રદેશ તથા રીતિ રિવાજો જેવા લૌકિક ભેદભાવોને કારણે સજાતા વિશ્વ ધર્મોના વચ્ચેનો પરસ્પર
વૈમસ્યો કે છે મિટાવશે કે છે, તમામ ધર્મના સમાધાન કરી અને બધાના જે વાદ વિવાદ છે એ મિટાવી દેવાના છે. એવી વાત આપણને મહામતી શ્રી પ્રાણનાથ સ્વામી કહે છે કે સંસારના મનુષ્યનું જડ કર્મકાંડ શરીયત અને ઉપાસના તરીકેના સત્વથી ઉપર ઉઠાવી અને તેમને જ્ઞાન એટલે કે હકીકત અને વિજ્ઞાન એટલે કે મારફતની સર્વોત્તમ ઊંચાઈ પર પહોંચાડી દેશે. એવી રીતે લાલદાસજી આપણને કહે છે કે આમ કરીને તેઓ સૃષ્ટિના સર્વ જીવોને અખંડ મુક્તિ અને ઈશ્વરી સૃષ્ટિને અને પારબ્રહ્મના સ્વરૂપ ધામ અને લીલાની વાસ્તવિક ઓળખાણ કે છે બ્રહ્મ સૃષ્ટિની નિજ આનંદનું સુખ આપશે કે છે. હવે કે છે અખંડ મુક્તિ જીવ સૃષ્ટિને આપશે, ઈશ્વર સૃષ્ટિને આપશે અને કે છે ધામ અને લીલાની વાસ્તવિક ઓળખાણ કરી અને બ્રહ્મ સૃષ્ટિને નિજ આનંદની સુખ પણ આપશે કે છે. કે આ વિતક વિવિધ ધર્મશાસ્ત્રોનું વૈશ્વિક અને હકીકતનો પ્રકાશિત કરી અને સોય ખુદા સોય બ્રહ્મ કે ખુદા એ જ બ્રહ્મ છે કે છે આનો વ્યવહાર ભાવ સમજાવી, એનો જે વ્યવહાર છે એનો ભાવ છે એ સમજાવી અને એક વિશ્વ ધર્મ એનો પાયો નાખશે કે છે. વિશ્વ ધર્મની અંદર એક પાયો નાખશે કે છે. તથા વર્તમાન જાગણી બ્રહ્માંડના અવતરેલ પારબ્રહ્મના હુકમ આદેશ શક્તિના 3 અવતાર કે છે, 3 સ્વરૂપ કે છે કે બંસરી મલકી અને હક્કી સ્વરૂપોને આ લીલાનો મહિમા આમાં ગાન ગાયો છે કે છે. કે આ વિતક ગ્રંથની અંદર લાલદાસજીના વિતકની અંદર કે છે 3 સ્વરૂપની લીલા આમાં બતાવી છે કે છે કે બંસરી સ્વરૂપ એટલે પાર બ્રહ્મનું સતઅંગ અક્ષર બ્રહ્મ છે અને આત્મશક્તિ યુક્ત છે કે છે, જેનું અવતરણ મોહમ્મદ પેગમ્બર સાહેબના તનમાં થયું. અને મલકી એટલે કે સ્વરૂપ પાર બ્રહ્મ આનંદ અંગ શ્રી શ્યામાજીનું છે કે છે, જે પાર બ્રહ્મ છે એ શ્યામાજીનું અંગ છે કે છે, કે જેનું અવતરણ નિજાનંદ સ્વામી શ્રી દેવચંદ્રજીના તનમાં થયું છે. અને પૂર્ણ સ્વરૂપ શ્રીજી સાહેબ અક્ષરાતીત પાર બ્રહ્મનું શ્રી મહારાજજીના તનમાં શ્રી પ્રાણનાથજી તરીકે થયેલું છે. મહામતી શ્રી પ્રાણનાથજી કહે છે કે ભવિષ્ય પુરાણ में राजा कहे जुग सार वसन जो व्यास के ताको करो विचार 17 राजा सतयुग में एक कहो राजा कृत 3 अपनी भुगती तापर भयो कृत दंत. કે લાલદાસજી કહે છે કે પાર બ્રહ્મ અક્ષરાતીત ની પંચ દિવ્ય શક્તિઓની વિભૂતિ શ્રી મહામતી કહે છે કે હે આત્મ ખોજી સુંદર સાજી, કે વેદ વ્યાસજી દ્વારા રચિત ભવિષ્યમાં ધર્મ આધારિત શાસન કરનાર છેલ્લા 4 યુગના મુખ્ય રાજાઓનું કર્મબંધ નોંધાયેલા છે કે છે કે તેઓ આપ ધ્યાનપૂર્વક વિચાર કર સતયુગના સમયથી સર્વસ્ય પાર બ્રહ્મને પોતાનું હુકમ દ્વારા શાસ્ત્ર તથા પુરાણોમાં વિવિધ નિશાનો આપી દીધા છે કે સાક્ષી સતયુગના સમયથી સર્વસ્ય પાર બ્રહ્મે પોતાના હુકમ દ્વારા અને શાસ્ત્ર તથા પુરાણોના વિવિધ નિશાનો આપી દીધા અને સાક્ષી પણ કે છે આપી લખાવી છે. તેમાંથી એક સાક્ષી છે શિવજી ઉમા, એક પહેલી સાક્ષી આપી શિવજી ઉમા. વચ્ચેનો જે કૈલાસ પર્વત પર થયેલો સ્વાદ, કૈલાસ પર્વત હતો એની ઉપર જે સ્વાદ થયો છે તે અમર કથા નામના એક અનાદિ અપોષ રૂપેશ તથા અનંત ગ્રંથમાં ઉપલબ્ધ છે કે તમામ ગ્રંથની અંદર આ લખેલું છે. તેનું શ્રવણ અને મનન કરનાર જીવ અખંડ મુક્તિને પ્રાપ્ત થઈ શકે છે કે આ જીવાત્મા છે એ અખંડ મુક્તિને પ્રાપ્ત કરી શકે છે આ સાંભળવાથી આપણને. અને આ ગ્રંથના વક્તા તથા શ્રોતા શિવજી છે, કે આ ગ્રંથના જે વક્તા છે શ્રોતા છે એ શિવજી છે કે છે. પણ તેને
તેના કરતા નથી. એ શ્રોતા છે અને એ પણ વક્તા પણ છે, પણ કરતા નથી કહેશે. એમાં સંગ્રહિત જ્ઞાન શિવજીએ મહાશિવજી પાસેથી અને મહાશિવજીએ પારબ્રહ્મ પાસેથી પ્રાપ્ત કર્યું છે કહેશે. કે મહાશિવજી હતા એને પારબ્રહ્મ પૂર્ણ બ્રહ્મ પરમાત્મા પાસેથી આ જ્ઞાનને પ્રાપ્ત કર્યું છે. કે વેદ વ્યાસજી લીપ બંધ કરી હતી અને 28મા કલયુગમાં થનાર પારબ્રહ્મના આગમન સંબંધી વાત શિવજીએ ઉમા સતયુગમાં સંભળાવેલી હતી. કે છે 28મા કલયુગમાં જે થનાર હતું ને એ બધું પારબ્રહ્મમાં આગમન થવાની સંબંધીની જે વાત હતી કે પારબ્રહ્મ પરમાત્મા આવશે આ વિશ્વ જગતની અંદર, એ વાત શિવજીએ ઉમાએ સતયુગની અંદર સમજાવી. કયા યુગની અંદર? સતયુગની અંદર સંભળાવ્યું. અને ત્યારે ઉમાએ પૂછ્યું કે હે પ્રભુ, કે કૃપા કરીને આ પારબ્રહ્મના આગમનનો ચોક્કસ સમય મને કહો. કે તમે કૃપા કરો હે પ્રભુ, અને પારબ્રહ્મ આ જગતની અંદર આવવાનું છે એની મને ચોક્કસ સમય આપો કહેશે. કોઈ કહેતા હોય કે આ પારબ્રહ્મ ક્યારે આવશે તો પૂછે કે ને આપણને કે ચોક્કસ સમય મને એનો આપો. એવી રીતે ઉમા શિવજીને કહેશે કે મને આનો ચોક્કસ સમય આપો કહેશે. કહો. કે જ્યારે શિવજીએ ઉત્તર આપ્યો કે હે ઉમા, સૃષ્ટિ પર પારબ્રહ્મનો અવતરણ 28મા કલયુગના અંતિમ શરણમાં થશે કહેશે. અને હે સાથજી, આ બાબતનો સંભવ વેદ વ્યાસજી રચિત ભવિષ્ય પુરાણ નામના ગ્રંથમાં પણ છે કહેશે. કે આ ભવિષ્ય પુરાણ નામનો ગ્રંથ છે એમાં પણ આ બધું લખેલું છે. અને વ્યાસજીનું લખેલું છે કહેશે કે સતયુગ, ત્રેતાયુગ, દ્વાપર યુગ અને કલયુગમાં કેટલા રાજાઓ અને ધર્મ આધારિત શાસન કરશે. સતયુગની અંદર કેટલા રાજાઓ શાસન કરશે, ત્રેતાયુગની અંદર કેટલા રાજા શાસન કરશે, દ્વાપર યુગની કેટલા રાજાઓ રાજ કરશે અને કલયુગની અંદર કેટલા રાજાઓ રાજ કરશે કહેશે. કે કેટલા અને તે અવતારમાં કયા રાજાઓનું ધર્મ આધીન શાસન કરશે. ત્યારબાદ તેઓ પારબ્રહ્મ કલ્કી બુદ્ધ નિષ્કલંક અવતાર રૂપમાં પ્રગટ થશે કહેશે. અને એ સાથજી, વ્યાસજીના આ વચનો હવે હું તમને પુણ્ય કહી સંભળાવું છું કહેશે. કે જે વ્યાસજીના વચનો છે એ હું તમને પુણ્ય સંભળાવું છું, સાંભળો અને તેના પર આ ગંભીરતાપૂર્વક વિચાર કરો કહેશે. એ સુંદર સાથજી, ગંભીરતાપૂર્વક વિશ્વાસ કરો. હવે 17 રાજા સતયુગની અંદર 17 રાજા થયા. કેટલા? સત્યયુગની વાત કરે છે તો સતયુગની અંદર 17 રાજા થયા. એક રાજા કૂત કહેશે. એક કહ્યો રાજા કૂત અને તીત અપની એ ભૂગતી તા પર ભર્યો કૂતદંત. કે વ્યાસજીના કહ્યા અનુસાર, વ્યાસજી આપણને કહેશે કે વ્યાસજીના કહ્યા અનુસાર 17 યુગના કુલ 17 રાજાઓ થયા. અને તેમાં સર્વપ્રથમ કૂત નામનો રાજા થયો. પ્રથમ સતયુગની અંદર કૂત નામનો રાજા થયો કહેશે. રાજ ભોગવ્યો. ત્યારબાદ તેમને પુત્ર કૂતદંત આવ્યો. તેના પછી તેનો પુત્ર કૂતદંત આવ્યો. તા ઉપર અંત ભયો ફેર મુસ્કુનતા ભાવ હોય. તા ઉપર ભેરવાનંદ રાજા કંભો કહ્યો સોય. કે ત્યારબાદ અંત આવ્યા અને કહેશે મુસ્કુંતા ભાવ્યા અને તેના પછી ભેરવાનંદ રાજા થયા. 17 રાજાના નામ છે એટલે બધાના નામ આવી રીતના દીધા છે. હવે ત્રેતાયુગની વાત આપણને કરે છે કે ત્રેતાયુગની અંદર 29 રાજા થયા. કેટલા? ત્રેતાયુગની અંદર 29 રાજાઓ થયા. એના તા ઉપર औरंगजेब एक कलयुग के नाम आगे अवतार होगा बुद्ध कल की इन ठाम. कैसे मोगल बादशाहના શાહજહાં બાદ તેના પુત્ર જે મોગલ બાદશાહનું શાહજહાનાબાદ હતા રાજા હતા ત્યારે તેનો પુત્ર ઔરંગઝેબે શાસન સહેલું કલયુગનું કર્યું. કલયુગની અંદર ઔરંગઝેબનું રાજ સહેલું હતું. કહેશે કે એ સાથજી, કે ભવિષ્ય પુરાણમાં શિવજી દ્વારા ઉમાને કહેવામાં આવેલ છે. કે છે આ ભવિષ્ય પુરાણની અંદર આ વાત કરી છે અને શિવજીએ પાર્વતીને વાત કરી છે. કોને?
આ વાત કરી છે શિવજીએ અને પાર્વતીની. આ લલ્લુ ભટ્ટના વિતકની અંદર પૂરું શિવજીનું પાર્વતીનું આખું વર્ણન કરેલું છે, પણ આમાં લાલદાસજીએ એટલું બધું કાંઈ કીધું નથી, એટલે એની અંદર આ બધું શિવજીનું અને ઉમાનું વર્ણન પૂરેપૂરું છે. કહે છે કે હે ઉમા, ઔરંગઝેબના શાસન સમય દરમિયાન ભારત દેશના પવિત્ર ધરતી પર કે છે ઔરંગઝેબનું શાસન સમય દરમિયાન ભારત દેશની અંદર પવિત્ર ધરતી પર બુદ્ધ કલ્કી અર્થાત બુદ્ધ નિષ્કલંક અવતાર પ્રગટ થશે. એટલે કહે છે ને કે બાળપણ, યુવાની અને ગઢપણ, એટલે છેલ્લે વૃદ્ધ અવસ્થા આપણી આવતી હોય ત્યારે બુદ્ધ અવતાર થાય. આપણી આ ત્રણેય લીલા આપણી પોતાની વાત કરે છે. કોની? કે આપણી અંદર બાળપણ આવે છે, કિશોર અવસ્થા આવે છે અને વૃદ્ધ અવસ્થા પણ આવે છે. તો વૃદ્ધ અવસ્થાની અંદર રાજ કોણે કર્યું? ઔરંગઝેબ રાજાએ છેલ્લું રાજ કર્યું. કોણે કર્યું? ઔરંગઝેબ રાજાએ. કે અવસ્થા પૂરી થાય એટલે યુદ્ધ ચાલુ થાય, એક એક અંગને ખતમ કરતું જાય ને વૃદ્ધ અવસ્થાની અંદર. એવી રીતે કહે છે આ યુદ્ધ હાલતું હોય છે. શ્રી મહામતી કહે સાથજી, શાસ્ત્ર કહે યો કર, आगे अपनी वितक सो लीजिए शीत धर. શ્રી મહામતી કહે છે કે વાસ્તવિકમાં પાર બ્રહ્મ અક્ષરાતીત પંચ દિવ્ય શક્તિની વિભૂતિ છે. પંચ દિવ્ય શક્તિની વિભૂતિ છે કે તેઓ કહે છે કે હે આત્મા ખોજી સુંદર સાજી આત્મા ખોજી છે. હું એક ખોજ કરતા હોય છે, એટલે કીધું કે આત્મા ખોજી સુંદર સાજી, આ તો માત્ર એક શાસ્ત્રના આધાર પર આપને પરબ્રહ્મ પરાવિતા નિષ્કલંક જાગૃત બુદ્ધના અવતાર સંબંધી વારો પાતળો પરિચય કરાવ્યો હશે. કે ખાલી પાત્રો પરિચય આપણને કરાવી રહ્યા છે. મહામતી કહે છે કે વિવિધ ધર્મશાસ્ત્રોમાં બીજી કોઈ પણ કેટલીય સાક્ષીઓ હશે. તમામ ગ્રંથોની અંદર કોઈ પણ સાક્ષી પણ આમાં મૂકી દીધી છે. બધી તમામ સાક્ષી કહે છે કે નિષ્કલંક બુદ્ધ અવતાર આવવાના હતા એની સાક્ષી આની અંદર આપી દીધી છે. કે જેને આપ આગળ ઉપર જોશો તો, પરંતુ સૌ પ્રથમ તો હું તેમને આપના સૌથી અથાંત આપના દિવ્ય નિજ ઘર અક્ષરાતીત શ્રી પરમધામમાં વિતેલ અતિ ગૂઢ રહસ્યની વાતો કરું છું. કે પરમધામની અંદર જે વિતેલી વાતો છે એ વાત જ હું તમને કહી રહ્યો છું. કહે છે કે તે સર્વે મૂળભૂત બાબતનું શ્રવણ કરી આપના ચિત્તમાં વિચારજો. કે આ વાત છે મૂળ ઘરની આપણી, એ વાતને ચિત્તની અંદર વિચાર કરજો અને એને ગ્રહણ કરો. કહે છે કે ઔરંગઝેબના શાસનકાળમાં ભારતની ભૂમિ પર પ્રગટ થનાર પાર બ્રહ્મના બુદ્ધ નિષ્કલંક અવતાર સર્વશ્રી પ્રાણનાથજી છે. કોણ છે? છેલ્લો અવતાર શ્રી પ્રાણનાથજીનો છે. કહે છે અને એમના દ્વારા બક્ષાયેલ તાતમ જ્ઞાન તેમની ઓળખાણ કરાવ્યા. કે એના દ્વારા તાતમ જ્ઞાનની આપણે ઓળખાણ કરાવી. કે તેઓને એકમાત્ર માપદંડ જ છે. કહે છે કે વિના તાતમ જ્ઞાને વિશ્વના અવતરિત તમામ શક્તિઓ ત્યાં ધર્મગ્રંથો પાર બ્રહ્મના હકીકતના સ્વરૂપમાં તેમજ લીલા વિસ્તાર મૌન રહેલા છે. કહે છે કે ધર્મગ્રંથો એટલે કે પાર બ્રહ્મના હકીકતના સ્વરૂપ ધામ તેમની લીલા વિશે મૌન રહ્યા હતા. કહે છે બધું કે જ્યાં સુધી એ લીલા પારંભ ન થાય ત્યાં સુધી કોઈ વાત કરી શકે નહીં. જો બાળપણ હતું ત્યાં સુધી બાળપણની વાત કરી શકે, યુગલ કિશોરની અંદર યુગલ કિશોરની વાત કરી શકે, અને વૃદ્ધ અવસ્થા આવે ત્યારે વૃદ્ધ અવસ્થાની વાત કરી શકે. જ્યાં સુધી સમય ન આવે ત્યાં સુધી કોઈ વાત કાંઈ કાર્ય કરી શકે નહીં. કહે છે એટલે મહામતી શ્રી પ્રાણનાથ સ્વામી કહે છે કે હું સમય અનુસાર બધી વાત કરી રહ્યો છું. કે વિજ્ઞાનનું ઉદ્ઘાટન વિશ્વની જીવ સૃષ્ટિથી આગમન ચક્રમાંથી નિત્ય મુક્તિ અને ઈશ્વર સૃષ્ટિને પરબ્રહ્મની આનંદ લીલાની અનુભૂતિ
અને બ્રહ્મ સૃષ્ટિને પોતાના નિજ આનંદના સ્વરૂપની અહેસાન થાય છે કે છે. હું કીધું છે કે ભગવત અને પાર બ્રહ્મ સંબંધી વિજ્ઞાનનું ઉદ્ઘાટન વિશ્વના જીવ સૃષ્ટિને કહે છે આગમનના ચક્રમાંથી નિત્ય મુક્તિ મળે છે અને ઈશ્વર સૃષ્ટિને પરબ્રહ્મની આનંદ લીલાની અનુભૂતિ થાય છે કે છે એમની. તે બ્રહ્મ સૃષ્ટિને પોતાના નિજ ઘર, જે બ્રહ્મ સૃષ્ટિ છે એમનું નિજ ઘર કે નિજ નામ શ્રી કૃષ્ણ, જે એટલે કે સ્વયં શ્રી કૃષ્ણ પરમાત્માનું પોતાનું ઘર, એમની ઓળખાણ આપણને કરાવી રહ્યા છે. જ્યાં શ્રી કૃષ્ણ પરમાત્માનું પોતાની ઓળખ છે, પોતાનું ઘર છે, એમની ઓળખાણ આપણને કરાવી રહ્યા છે કે પોતાના નિજ સ્વરૂપ આનંદ સ્વરૂપનો અહેસાન થાય એ જ નિષ્કલંક બુદ્ધ અવતાર આગમનની પરમ ઉપલબ્ધ છે કે પોતાનું જે નિજ સ્વરૂપ છે અને જે આનંદનું સ્વરૂપ છે કે છે એ નિષ્કલંક બુદ્ધ અવતારનું આગમનનું ઉપલબ્ધ થાય છે કે તેમની તાતમ વાણી કુલજમ સ્વરૂપ એ સાક્ષી પુરાવા માટે પ્રત્યે અને એની કે છે આની ઓળખાણ કુલજમ સ્વરૂપ છે. કારણ કે વિતક ગ્રંથ તો કુલજમ સ્વરૂપ રસાણું, ત્યાર પછી આ વિતક ગ્રંથની રસવાની પ્રથા થઈ. કારણ કે ધામધણી જ્યારે ધામગમનની તૈયારી હતી ત્યારે આ વિતક લખવાનું ચાલુ કર્યું હતું કે છે. એટલે કે આગળ એ બધું આવે એટલે નથી કરતી કે છે માટે પ્રયાસ છે કે શાસ્ત્રોના ઉલ્લેખન ખાઈ એ પાર બ્રહ્મ નિષ્કલંક બુદ્ધ અવતારનું સ્પષ્ટીકરણ શ્રી પ્રાણનાથજીના અંતસ્કન થયેલ છે. સાજી આવો કે એમના શ્રી મુખ પ્રવાહિત થયેલ દિવ્ય વિતકવાણી એમની ઓળખાણ દ્રષ્ટિપૂર્વક કરી આપણે નિજ આનંદને પામીએ કહેશે કે પૂર્ણ બ્રહ્મ પરમાત્માની ઓળખાણ કરી અને આપણે નિજના સ્વરૂપને પામીએ કે યબ કહો ફેર કે મૂલ મિલાવે કી વિતક જૈસી આજ્ઞા તની કી સોચ બાતે બુજરક કે હે પરમધામની આત્માઓ, હે મારા વાલા સુંદર સાધજી, ધામધાણી અક્ષરાતીત સસીદાનંદ સ્વરૂપ શ્રી રાજજી મહારાજની આજ્ઞા થકી હું આપ સૌને પુનઃ આપના પરમધામ મૂલ મિલાવામાં ખિલવંત ખાનાના ની વિતક વાત હું કહું છું કે મૂલ મિલાવાની અંદર આપણે બેઠેલા હતા એ ખિલવંત ખાનાની અંદર હું એની વાત હું તમને કહી રહ્યો છું કે અદ્ભુત અકંઠ મહિમા પૂર્ણ છે કે આની અદ્ભુત લીલાનો મહિમા છે એ વાત હું તમને કહું છું.